નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આજે આપણે પાઠ 10 ભારતની કૃષિ વિશે ભણીશું। પાઠને સમજીએ એ પહેલા તમે ઝડપથી તમારી હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી લેજો। હું થોડીક ક્ષણો માટે ઊભી છું। પૂરી લીધી વિદ્યાર્થી મિત્રો? થોડુંક પુનરાવર્તન કરી લઈશું આપણે અગાઉના પાઠનું। થોડાક પ્રશ્નો તો કરું ને, કંટાળી તો નથી ગયા ને? ચાલો જોઈએ કોણ કેટલું વાંચે છે, યાદ કરી લઈએ, બરાબર ને? વહીવટની દ્રષ્ટિએ જંગલના કેટલા પ્રકારો પાડ્યા છે? કમેન્ટ બોક્સમાં જવાબ આપજો, બરાબર? એક જ શબ્દમાં દેવાનો રહેશે એટલે બહુ તમારે સ્પીડ જ થશે। પહેલા હાજરી અને પછી જવાબ। વહીવટની દ્રષ્ટિએ જંગલના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? ચલો બીજો પ્રશ્ન કે વાઘ પરિયોજના કઈ સાલમાં શરૂ કરાઈ? વાઘ પરિયોજના કઈ સાલમાં શરૂ કરાઈ? ચલો રેડી વિદ્યાર્થી મિત્રો? ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? સરસ, ચાલો જવાબ તો આપી દીધા હશે। થોડુંક પુનરાવર્તન કરી લઈએ હવે પાઠના। આપણે વન અને વન્ય જીવન સંરક્ષણ જે પાઠમાં બરાબર ઘણું બધું ભણ્યા કે ભાઈ જંગલો, બરાબર, પછી જંગલોના પ્રકારો વિશે ભણ્યા, પછી નિર્વનીકરણો, બરાબર ને? નિર્વનીકરણથી શું શું થશે, બરાબર? કારણ કે જેમ આવે એમ આપણે બેફામ વૃક્ષો કાપશું તો આપણે જ પર્યાવરણને નુકસાન પહોંચાડીશું, બરાબર ને? એના માટે શું કરવું જોઈએ, તો બરાબર એના ઉપાયો જોયા। પછી લુપ્ત થતું વન્ય જીવન, ઘણી બધી યોજનાઓ વિશે જોયું, બરાબર ને? હજી આ પાઠની એક વખત વાંચન કરી લેજો એટલે એમાંથી તમને ઘણું બધું સરળ થઈ જશે, બરાબર? તો હવે આજે આપણે ભારત કૃષિ, બરાબર ને? કૃષિ એટલે ખેતી, બરાબર ને? તો એમ કહેવાય છે કે ભારતની શું કહે છે કે પ્રાચીન કાળથી જ કૃષિ છે એ ભારતના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે। ખેતીનું પહેલેથી જ એટલું બધું મહત્વ છે, બરાબર ને? આપણી જીવન જરૂરિયાતની મોટા ભાગની વસ્તુ તો આપણે ખેતીમાંથી જ મળે છે, બરાબર ને? કારણ કે ખોરાક છે એની જરૂર પડે તો મોટા ભાગે ખોરાક તો કૃષિ જ પૂરો પાડે, બરાબર? પછી આપણી ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે। આર્થિક પ્રવૃત્તિ શું, પેલા તો એ સમજી લ્યો, બરાબર ને? આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બરાબર ને? જેમાંથી આપણે પૈસા મળે, બરાબર ને? આર્થિક એટલે શું? સ્વાભાવિક જ છે કે પૈસા હોય તો આપણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લઈ શકીએ। તો એ આર્થિક પ્રવૃત્તિ એટલે કે રોજગારી પૂરી પાડે, બરાબર ને? આવક આપણી જેમાંથી મળે તેવી એમ। તો ઘણો બધા ભારતનો ભાગ કૃષિ સાથે સંકળાયેલો છે, બરાબર? તો જોઈએ આપણે કે પ્રાચીન કાળથી જ કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે। આજે પણ ભારતની અર્થવ્યવસ્થાના મુખ્ય આધાર કૃષિ રહ્યો છે। ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર હોય ને તો કૃષિ છે। કેમ? તો ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે। શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે। 60% લોકો શ્રમ, બરાબર ને, ખેતી સાથે સંકળાયેલા છે। ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગ માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ કાર્યમાં જોડાયેલ છે। વિવિધ કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે। રાષ્ટ્રીય ઉત્પાદન કૃષિનો લગભગ 22% હિસ્સો, જો ખાસ હું એટલા માટે કહું છું કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો, ખાસ યાદ રાખજો, બરાબર? કૃષિનો ફાળો કેટલો છે, બરાબર? રાષ્ટ્રીય, તમને એવો પ્રશ્ન પૂછે કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો કેટલા ટકા ફાળો છે, બરાબર? તો 22%, નીચે અંડરલાઈન કરી નાખજો, હિસ્સો છે। નિકાસમાં પણ, આ નિકાસ શબ્દ એટલે શું? મને લાગે છે મેં તમને અગાઉ કીધું હતું, બરાબર ને? નિકાસ એટલે કે જો આપણા દેશની વસ્તુ હોય ને એ આપણે બીજા દેશમાં મોકલીને એને નિકાસ કહેવાય। જેમ કે આપણા ગુજરાતમાં શું થાય છે? કેરી, બરાબર ને? કેરીનું પુષ્કળ પ્રમાણ થાય છે ખાસ, તો આપણી કેરીઓ છે આપણે વિદેશમાં મોકલીએ, બરાબર? તો એ આપણે શું કર્યું કહેવાય? કેરીની નિકાસ કરી। પછી એવી જ રીતના આપણે પેટ્રોલ ડીઝલની ખૂબ જરૂર પડે છે,
બરાબર ને? કારણ કે આપણે પૂરતું ઉત્પાદન નથી, પણ આપણે આ પેટ્રોલ, ડીઝલ, ખનિજ તેલ એ બીજા દેશમાંથી મગાવી છે, બરાબર ને? તો એ બીજા કુવેત, અરબ એ બધા દેશોમાંથી આપણે મગાવી, તો એ આપણે શું કર્યું કહેવાય? આયાત કરી કહેવાય. ખાસ યાદ રાખજો, નિકાસ એટલે કે પોતાના દેશની વસ્તુ બીજા દેશમાં મોકલી એને નિકાસ કહેવાય, અને બીજા દેશની વસ્તુ આપણે મગાવીએ એને આયાત કરી કહેવાય. હવે સમજાઈ ગયું? સરસ. ચાલો, નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશો લગભગ 18% જેટલો હિસ્સો છે. આ ટકાવારી ખાસ યાદ રાખજો, તમને વિકલ્પમાં ખાલી જગ્યામાં પૂછાય છે, બરાબર ને? શું કહે છે? નિકાસમાં પણ ખેતી પાકો અને ખેતી પેદાશો નો 18% જેટલો હિસ્સો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુડિયામણ, બરાબર ને? કારણ કે આપણા દેશની વસ્તુ બીજા દેશમાં જાય એટલે આપણે શું મળે છે? વિદેશી નાણું, હુડિયામણ એમ, બરાબર ને? પ્રાપ્ત થાય છે. કારણ કે ઘણી બધી ખેત પેદાશો એવી છે કે જેની આપણે નિકાસ કરીએ છીએ, એટલે આપણે વિદેશી હુડિયામણ એટલે કે વિદેશી પૈસા, બરાબર ને? એ ભારતમાં આવે એટલે આપણે બીજી વસ્તુ ખરીદવી હોય તો એ હુડિયામણ જ કામ આવે એમ. તો આવો 18% જેટલા હિસ્સો છે એમ, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુડિયામણ પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, બરાબર ને? ખેતી છે એ આપણે ખોરાક તો પૂરો પાડે જ છે, પણ આપણા ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જે ખેતી ઉપર આધારિત છે. જો તમને ઉદાહરણ જ આપું તો ભાઈ મિલ હોય, કાપડ મિલ, બરાબર, એને ચાલુ રાખવી હોય તો શું શેની જરૂર પડે? બરાબર ને? પેલો કપાસ છે એ વાવે, એમાંથી પછી કપાસિયા છે એ છૂટા કરી અને કપાસ અલગ કરે, પછી એ ક્યાં જાય? તો મિલમાં જાય, એમાંથી કાપડ બને, બરાબર ને? તો કાચો માલ એ ઉદ્યોગને કોણ પૂરું પાડે છે? ખેતી. એવા તો રિફાઈન, બરાબર ને? તેલ છે કે ઓલું છે કે એ તો ઘણી બધી ખેત પેદાશો છે કે જે ઉદ્યોગો છે એના ઉપર આધારિત છે એમ. પછી ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટા ભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે, બરાબર ને? એક તો સરસ જમીન છે, બરાબર ને? અને જમીનમાં પણ વિવિધતા છે અને ઘણા બધા લોકો આમાં કાર્યરત છે, બરાબર? કુશળ અને મહેનતુ ખેડૂતો, બરાબર ને? કારણ કે એ દિલ દઈ અને કામ કરવા વાળા છે એટલે આપણે મબલક ઉત્પાદન લઈ શકીએ છીએ. ભારતના મોટા ભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે, બરાબર ને? 2 કે તેથી વધારે પાકનું વાવેતર કરી શકીએ છીએ. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. આટલા બધા લોકો કાર્યરત છે, આટલા ઉત્સાહથી કાર્ય કરે છે, છતાંય એવું છે કે જોઈએ એવો આપણે વિકાસ ખેતીમાં સાધી શક્યા નથી એમ. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે, બરાબર? એક તો એની આર્થિક પરિસ્થિતિ સમૃદ્ધ નથી અને બીજું નિરક્ષણ છે, એનામાં જ્ઞાન નથી. કારણ કે જો થોડુંક શિક્ષિત લે, કૃષિ વિશેનું જ્ઞાન લે તો એ જે ઉત્પાદન મેળવે છે એના કરતા વધારે મેળવી શકે. એટલે આ બધી સમસ્યાઓ છે. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધરેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે. શું કહે છે કે આ બધા કુશળ ખેડૂતો મહેનત કરે છે, ઘણો બધો વિસ્તાર છે, સારી જમીન છે, છતાંય આપણે વિશ્વ લેવલે, બરાબર ને, કૃષિનો વિકાસ જેવો સાધવો જોઈએ એ હજી સાધી શક્યા નથી. એની પાછળનું કારણ શું છે? તો એક તો આપણા ખેડૂતની આર્થિક પરિસ્થિતિ નબળી છે, બરાબર ને? ખેડૂત છે એ સમૃદ્ધ નથી, અને બીજું એ શિક્ષિત નથી. કારણ કે જો એ શિક્ષણ લે, જ્ઞાન લે તો એમાં કૃષિમાં શું વધારો કરી શકાય, બરાબર, એની એને સમજ આવે, પણ એ નિરક્ષર છે. અને બીજું કુદરતી રીતે ઘણી બધી જગ્યાઓ એવી છે કે વરસાદ અનિયમિત છે, બરાબર ને? કારણ કે જો એ પ્રમાણમાં વરસાદ નથી, અને બીજું ઘણા બધા ક્ષેત્રો હવે એવા છે કે જ્યાં સિંચાઈ નથી, બરાબર ને? કારણ કે જમીન એમને જ પડી રહી, સિંચાઈનો અભાવ છે, એટલે એમાંય આપણે જોઈએ એવું ઉત્પાદન લઈ શકતા નથી એમ. પછી બીજું નાના કદના ખેતરો, બરાબર ને? સ્વાભાવિક છે કે પરિવાર મોટો હોય એટલે ખેતી છે એ વેચાઈ જાય છે, એટલે ખેતરોનું કદ નાનું થઈ જાય છે, એટલે સ્વાભાવિક છે કે જોઈએ એવું ઉત્પાદન આપણે લઈ શકીએ નહીં એમ.
પછી પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, ખેતીમાં કંઈક નવું પ્રયોગો કરે, બરાબર, કે કંઈક નવું આવ્યું હોય વિકસાવે, પણ ખેડૂતો મોટે ભાગે એના તરફ ઉદાસીન રહીએ છે. આમ તો હોવું જ જોઈએ ને, કારણ કે સંશોધન કરીએ તો જ આપણે વિકાસ સાધી શકીએ ને. ભાઈ તમે કીધું ને આપણી ઘઉંની જેમ સંશોધન કર્યું, ભાઈ મનુભાઈ પંચોળીની સંસ્થા લોક ભારતી સંસ્થા, બરાબર ને, જો એ આખું ખેતી ઉપર આધારિત હતું, વિદ્યાર્થીઓ સંશોધન કરતા હતા. ભાઈ પેલા આખા મનુભાઈ પંચોળી જે સંસ્થામાં હતા, ભાઈ નામ ભૂલી ગયું, બરાબર, એ ખુદ શિક્ષક એટલો રસ લેતા અને વિદ્યાર્થીઓ બધા જુદા જુદા પ્રયોગો કરતા. તો એમાંથી આખા લોકવન નામે આખી ઘઉંની, બરાબર ને, આખી જાતિ આવી. તો એ શું છે કે જો એમાં સક્રિય રસ લે તો થાય જ એમ, બરાબર ને. અત્યારે તો એનું આખું નામ છે એમ. તો શું કહે છે કે પ્રયોગશીલતાનો અભાવ, બરાબર. પછી વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, વૈજ્ઞાનિક ઢબે ખેતી બહુ થતી નથી એમ. અને શિક્ષિત વર્ગનું ખેતીમાં ન આવવું, જેને જ્ઞાન લીધું છે, બરાબર ને, કૃષિ વિષય રાખીને બેઠા હોય છતાંય ખેતર તો જાતા નથી, બરાબર ને. કારણ કે શિક્ષિત લોકો જો ખેતીમાં રસ દાખવે તો સારું એવું ઉત્પાદન થાય, બરાબર ને, કારણ કે એનામાંથી બીજા છે લોકો એ પ્રેરણા લે, પણ શિક્ષિત લોકો એમાં જોડાતા નથી એમ. તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો, બરાબર ને, ખેતી કરતા હોય તો સમાજની એવી માનસિકતા છે એ તો ખેતી કરે છે, બરાબર ને. એટલે આ બધાય કારણો, બરાબર, જવાબદાર છે એમ કે જેથી આપણે ખેતીને વિશ્વ હરોળમાં લઈ જઈ શક્યા નથી એમ. વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણ ઓછું છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે. વિશ્વની લેવલે જે આપણા પાસે ઉત્પાદન થવું જોઈએ એ નથી, બાકી ખેતીનો વ્યવસાય ખરેખર બહુ મસ્ત સારો છે એમ. હવે આપણે કૃષિના પ્રકારો વિશે ભણીશું, બરાબર ને. કૃષિના કેટલા પ્રકારો છે, કારણ કે આ તમને છે ને મોટા પ્રશ્નોમાં પૂછે, એટલે બરાબર મુદ્દા સમજો અને સાવ સહેલું છે. જો સમજી અને ધ્યાન આપશો તો કઈ અઘરું લાગશે નહીં. શું કહે છે? કૃષિના પ્રકારો. ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. શું કહે છે? ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલ છે, બરાબર. લગભગ બધા ખેતી સાથે જોડાયેલા છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. કેના આધારે? ખાસ, બરાબર, સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો અને આર્થિક વળતર, આ ત્રણેય મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. ભારતના લોકો આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. હવે પહેલું છે એમાં જીવન નિર્વાહ ખેતી. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. શું કહે છે? પેલું તો જીવન નિર્વાહ ખેતી, બરાબર ને. તો એમાં શું કહે છે કે ભાઈ આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં ઘણી બધી ખેતીનો વિકાસ થાય એ માટે સરકારે સ્વતંત્રતા પછી ઘણી બધી યોજનાઓ બહાર પાડી, બરાબર. પણ છતાંય આપણે જોઈએ એવું એમાં પરિણામ લાવી શક્યા નથી એમ. પણ ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. સરકારે ઘણી બધી યોજનાઓ કરી, આટલા બધા વર્ષો થઈ ગયા, ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે, પણ છતાંય હજી કિસાન ખેડૂતની સ્થિતિ જોઈ એવી છે નહીં એમ. આર્થિક રીતે પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. કારણ કે મોટો પરિવાર હોય, બે ભાઈઓ છે, જુદા થાય તો ખેતરના ઘરે ભાગ પાડે, બરાબર ને. એટલે ખેતરનું પ્રમાણ કેવું થઈ જાય? નાનું થઈ જાય, બરાબર ને. હવે એમાં મોંઘા બિયારણો, મોંઘી જંતુનાશક દવાઓ, આ બધું વાપરવું બહુ શક્ય નથી, મોંઘું પડે ને નાના ખેડૂતને તો એમ. એટલે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહ પૂરતી જ ગણાય છે.
કારણ કે એક તો શું છે કે ખેડૂત છે બરાબર, મોટો પરિવાર હોય એટલે સ્વાભાવિક છે જમીનના ભાગલા પાડે અને એમાં મોંઘું બિયારણ બરાબર, મોંઘી જંતુનાશક દવા અને આ બધું કરી અને નાના ખેતરમાં તો લગભગ બહુ ઓછું ઉપયોગ કરી શકે એમ. અને બીજું કે જે ઉત્પાદન થાય એ નાના કદના ખેતરમાંથી એ બધું ઉત્પાદન તો એના પરિવારના ભરણ પોષણમાં જ વપરાઈ જાય, એ કઈ બીજે આપી શકે નહીં, એટલે પોતાનો જીવન નિર્વાહ માન કરી શકે. એટલે પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. સમજાણું? ચાલો બીજો સૂકી ખેતી. હવે વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે. શું કહે છે? સૂકી ખેતી કેને કહેવાય? કે વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની અપૂરતી સગવડ, એમ માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે, તેને સૂકી ખેતી કહે છે. હવે અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાના પાક લેવાય છે. સિંચાઈની અપૂરતી સગવડ, બરાબર ને, એક તો ખેતી છે ને વરસાદ ઉપર આધારિત હોય બરાબર, અને બીજું સિંચાઈની અપૂરતી સગવડ, એટલે સ્વાભાવિક છે કે એટલી ફૂલ પ્રમાણમાં સિંચાઈ ન હોય, અને બીજું વરસાદ ચોમાસામાં જોઈએ પછી તો વરસાદ કઈ હોય નહીં, એટલે એના ઉપર આધારિત હોય એવી ખેતી, બરાબર ને. ગુજરાતમાં મોટે ભાગે ભાલ પ્રદેશમાં તમને એવું પૂછે કે ભાઈ સૂકી ખેતી ગુજરાતમાં કયા વિસ્તારમાં જોવા મળે છે, તો ભાલ વિસ્તારમાં. અને સૂકી ખેતીમાં કેવા કેવા અનાજો લેવામાં આવે છે, બરાબર, તો આ જમીનમાં ઘઉં, એની નીચે પેન્સિલથી અંડરલાઈન પણ કરતા જાજો કે ભાઈ એમાં આ જમીનમાં ઘઉં, ચણાનો પાક લેવામાં આવે છે, એમ કે એને વધુ અનુકૂળ આવે છે. પછી આવે છે આદ્ર ખેતી. આદ્ર એટલે કે ભીની, એમ જો જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે. આ આદ્ર ખેતી એટલે કે ભીની ખેતી ક્યાં? તો જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, તેને સિંચાઈની સગવડ પણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ પૂરતી છે, તેવા વિસ્તારોમાં આદ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે, બરાબર ને. કારણ કે વરસાદનું પ્રમાણ પણ અહીંયા મળે છે, એટલે જો શું કહેવાય આદ્ર ખેતી છે ને એમાં ફાયદો શું થાય છે કે ચોમાસામાં વરસાદ આવે ત્યારે તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરી શકે, પાક લઈ શકે ખેતીમાંથી, પણ પછી વરસાદ વહી ગયા પછી, બરાબર ને, શિયાળામાં બરાબર, તો ત્યારે પણ સિંચાઈની પૂરતી સગવડ છે, એટલે કે એ જમીનમાં વળી પાછું નવું વાવેતર પણ બીજું કરી શકે, એટલે એક વર્ષમાં એ 2-3 ઉપજ મેળવી શકે જો સિંચાઈની પૂરી સગવડ હોય તો, બરાબર ને. જ્યાં, અને હું તો એમ કહું છું કે આપણે નર્મદા યોજના થઈ એનાથી ખેડૂતને ઘણો મોટો ફાયદો થઈ ગયો, બરાબર ને. કેવડો મોટો ફાયદો થઈ ગયો? કારણ કે એ પાણી છે, જો એ મોટું આયોજન કહેવાય છે ને, કે પાણી છે એ વેસ્ટ જ થઈ જતું હતું, અરબ સાગરમાં મળી જતું હતું, પણ એના ઉપર મોટો આપણે બંધ બાંધ્યો સરદાર, બરાબર. અને એના લીધે શું થયું? તો જ્યાં પાણીની પીવાના પાણીની તંગી હતી અહીંયા પાણી પહોંચી ગયું, અને જ્યાં જમીનમાં જે વરસાદ ઉપર આધારિત ખેતી હતી, બરાબર ને, તો અહીંયા પણ લોકોને, બરાબર ને, ખેતીના ડબલ ઉત્પાદન લઈ શકે, એટલે નહેરો, બરાબર ને, સિંચાઈ દ્વારા એને પણ આપણે પાણી પહોંચતું કર્યું, એટલે ઘણો મોટો કૃષિ ક્ષેત્રે ક્રાંતિ થઈ ગઈ, બરાબર ને. અને ખાલી ગુજરાતમાં જ નહીં, નર્મદાનું પાણી તો કેટલા બધા રાજ્યોને પહોંચે છે, તો એ એક હરણફાળ વિકાસ કહેવાય એમ. તો આદ્ર ખેતી સમજાઈ ગયું ને, કારણ કે ચોમાસામાં પણ ઉત્પાદન લઈ શકીએ અને સિંચાઈની પૂરી સગવડ છે, એટલે આપણે ચોમાસા સિવાય પણ અન્ય ઋતુમાં પણ આપણે બીજા પાકોનું વાવેતર કરી શકીએ છીએ. હવે આવે છે સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીમાં શું હોય છે? તો આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપી ને તેને સળગાવી ને જમીનને સાફ કરી ત્યાં ખેતી કરાય છે. મોટે ભાગે જંગલ વિસ્તારના આજુબાજુ રહેતા હોય એ લોકો શું કરે છે? જંગલ વિસ્તારમાં જે વૃક્ષો છે એને બાળી નાખે છે, જમીન સાફ કરે છે અને પછી અહીંયા ખેતી કરે છે. ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે, બરાબર. 2-3 વર્ષ લગી ખેતી કરે છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. જો શું કે છે આ સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતીમાં શું કરે? તો જંગલની આજુબાજુમાં, બરાબર ને,
વૃક્ષો છે એને બાળી નાખે છે, જગ્યા સાફ કરે છે, અહીંયા ખેતી કરે છે. પણ 2-3 વર્ષમાં તો બરાબર જમીન છે એની ફળદ્રુપતા ગુમાવી બેસે, એટલે અહીંયાથી લોકો વળી પાછા સ્થળાંતર કરે છે, એટલે કે બીજી જગ્યાએ જાય છે અને અહીંયા વૃક્ષો કાપી અને ખેતી કરે છે. શરૂ કરવામાં આવે છે તેને ઝૂમ ખેતી પણ કહે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે, મોટે ભાગે ધાન્ય પાકો કે શાકભાજી ઉગાડવામાં આવે છે, પણ આમાંથી બહુ ખેત ઉત્પાદન આપણે મળતું નથી એમ. પછી આવે છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે, બરાબર ને. એમાં રબર, ચા, કોફી, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે. બરાબર, બાગાયતી ખેતી સમજાણું ને. તો ભાઈ આમાં તો ફળ ફળાદી બધું આવી જાય છે અને એમાં બહુ મૂડીરોકાણ પણ કરવું પડતું નથી. પણ ભાઈ એની પરિવહન સ્વાભાવિક છે કે ભાઈ ફળ ફળાદી હોય તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે વાહન તો જોઈ, બરાબર ને. જો એની પૂરતી સગવડ હોય તો ઘણા બધા, બરાબર ને, રાજ્યો સુધી ખેત પેદાશો છે એ મોકલી શકી. જેમ કે તમે હમણાં જ પડીશું હતું ને કે ભાઈ આપણા ભાઈ ઝાલાવાડના જે લીંબુની છે તે દિલ્હી સુધી પહોંચાડી છે. તો એ વ્યવસ્થા વાહન વ્યવહારની બધી હોય તો એ કામ શક્ય બને. નકર ખેતરમાં ઘણા બધા દાડમ ને લીંબુ થતા હોય પણ વાહન વ્યવહારનો અભાવ હોય, બરાબર ને. લોકડાઉન આવ્યું તો ભાઈ કેટલાય વાહનો બંધ હતા તો એમને બચાકડા ખેડૂતોનો પાક પડ્યો રહ્યો. તો એવું ન હોવું જોઈએ અને વાહન વ્યવહારની પૂરતી સગવડ હોય તો આ બાગાયતી ખેતીમાં પણ આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ. પછી છઠ્ઠો પ્રકાર છે સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રનો વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર પણ વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેની વેપારી ખેતી પણ કહે છે. સઘન ખેતી ને બીજું શું કહેવામાં આવે છે? વેપારી ખેતી. શું છે તો સિંચાઈની સુવિધાઓ મળી છે, બીજું રાસાયણિક ખાતરો, કીટનાશકો, બરાબર, અને વિવિધ યંત્રોના ઉપયોગથી ખેડૂતનું કામ સરળ થઈ ગયું અને ઉત્પાદન પણ વધુ લઈ શકે છે. કારણ કે જો તમને ખબર છે ને પેલા ઘઉં છે તો પેલા હાથેથી કાઢતા ઘણી બધી મહેનત કરવી, હવે તો કટર જ આવી ગયું છે, બરાબર ને. ખેડૂતનું કામ સરળ બની ગયું, મહેનત ઓછી કરવી પડે અને તૈયાર માલનો ઢગલો મળી જાય. તો આવા જુદા જુદા સાધનો આવ્યા ખેતીમાં, બરાબર ને. મશીનરી આવી, પાણીની એની પૂરી વ્યવસ્થા થઈ ગઈ અને એવા ઘણા બધા બરાબર ને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવા માંડ્યો. એટલે આ સઘન ખેતીનું આર્થિક પ્રમાણ સારું રહ્યું એટલે એમાંથી પૈસા પણ પુષ્કળ મળવા માંડ્યા. એટલે એને શું કહેવાય છે? વેપારી ખેતી પણ કહેવામાં આવે છે. હવે તમને પરીક્ષામાં પૂછે, બરાબર ને, કે ભાઈ કૃષિના પ્રકારો જણાવો. કદાચ 2-3 વાક્યમાં પૂછે, 3-4 વાક્યમાં પૂછે તો આને સરસ એક વખત વાંચી લેજો. સાવ સહેલો ટોપિક છે, બરાબર ને. પેલા તો આપણે ભાઈ ટોપિક લખવાના રહીએ. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, બરાબર. સરસ મજાનો ક્રમ લખી અને જીવન નિર્વાહ કેને ખેતી કહેવાય તો મેં તમને સમજાવ્યું છે, બરાબર ને. કારણ કે મોટે ભાગે જે ઉત્પાદન થાય છે એ ખેડૂતના, બરાબર, પરિવારના પોષણમાં જ વપરાઈ જાય છે. એ કઈ રાષ્ટ્રીય ઉત્પાદનમાં કઈ હિસ્સો આપી શકે નહીં એમ. એટલે જીવન જે ઉત્પાદન થાય છે એમાંથી એનું પરિવારનું ગુજરાન ચાલે એટલું જ પાકી એમાંથી ઉત્પાદન લઈ શકે છે એમ. તો જીવન નિર્વાહ એ રીતના લખી શકો. પછી સૂકી ખેતી કોને કહેવાય, એમાં કેવા કેવા પાક હોય ટૂંકમાં એ પણ લખી શકો. જેવો પ્રશ્નમાં માર્ક પૂછ્યો હોય, 3-4 વાક્યમાં પૂછ્યો હોય તો એ પ્રમાણે વિસ્તરણ કરવાનું અને ટૂંકમાં કહ્યું કે ભાઈ 1-2 વાક્યમાં જવાબો ખેતીના પ્રકારો જણાવો તો ખાલી આપણે 6 નામ જ લખી નખાય, બરાબર. પછી કારણ કે 2 વાક્યના પ્રશ્નમાં વિસ્તાર કરવા જવાય નહીં, ખાલી પ્રકારો લખી નાખો તો ચાલે. પણ તમને વિસ્તારથી પૂછ્યું હોય તો એનું વર્ણન થોડું કરતું રહેવાનું, જે મેં તમને સમજાવ્યું છે, બરાબર. ટૂંકમાં સમજાવો અને વ્યવસ્થિત મુદ્દા વાઇઝ લખો એટલે તમને પરીક્ષામાં પૂરા માર્ક્સ મળી જાય. ચાલો હવે તો કૃષિ પદ્ધતિઓ, બરાબર ને. હવે આ થઈ કૃષિના પ્રકારો ભણ્યા, હવે આપણે એની પદ્ધતિઓ જોઈએ, બરાબર. કૃષિ પદ્ધતિઓ તો ભારતમાં સજીવ ખેતી એટલે કે ટકાઉ, પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે, બરાબર ને. ભારતમાં કેવી પદ્ધતિઓ છે તો ભાઈ
પોષણક્ષમ, બરાબર, મિશ્ર ખેતી એવી વિવિધ પદ્ધતિઓ પ્રચલિત છે. ચાલો કૃષિ પદ્ધતિઓ, એમાં આપણે સૌથી પહેલા જોઈશું સજીવ ખેતી. બરાબર, કૃષિ પદ્ધતિઓ. એમાં કૃષિ પદ્ધતિઓ, એમાં સૌથી પહેલું આવશે સજીવ ખેતી, સજીવ પદ્ધતિઓ. કૃષિ પદ્ધતિમાં સૌથી પહેલું આવશે સજીવ ખેતી. સજીવ ખેતી જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ. સાચી વાત છે. આપણે ખેતીનું ઉત્પાદન વધારે થાય એટલા માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ. અને બીજું કે અનાજ છે એને છંટકાવ માટે દવા કરી છે. અને જમીનમાં પણ આપણે બરાબર ખાતરો નાખીએ છીએ, રાસાયણિક ખાતરો. એનાથી જમીન છે એની ફળદ્રુપતા ગુમાવી બેસે છે. અને બીજું જે પાક અનાજ છે એનું ઉત્પાદન તો વિપુલ પ્રમાણમાં થાય જ છે, પણ ગુણવત્તાવાળું પોષણક્ષમ બનતું નથી. કારણ કે એનાથી માણસોના આરોગ્યને બહુ નુકસાન પહોંચાડે છે. ખાલી ખાવા ખાતર જ ખાવાનું રહે છે, એમાંથી જે પોષક તત્વો મળવા જોઈએ મળતા નથી. એમ ધીરે ધીરે અસરો પર ધીરે ધીરે વર્તાવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ છે. બરાબર ને? કારણ કે હવે આપણે જોઈશું ને, કેરી આવે છે તો કેરીની સિઝનમાં કેરી આવે ત્યારે કાર્બન નાખીને પકવે છે. બરાબર, ઝડપી પાકી જાય એટલે પૈસા સારા મળે, પણ એ આપણા આરોગ્યને તો નુકસાન જ કરે છે. એવી જ રીતે અનાજ ઉત્પાદન છે એનો દવાનો છંટકાવ કરીને નાખો એટલે સ્વાભાવિક છે કે એની ગુણવત્તા રહેતી નથી. ઘણા બધા ફળો તો છે અત્યારે ઇન્જેક્શન દઈને પકાવાય છે. કેમ? તો ઝડપી પાકી જાય એટલે બજારમાં દઈ દઈએ, આપને પૈસા મળે. પણ પછી સ્વાભાવિક છે કે એવા પકવેલા ફળો આપણે ખાય એટલે આપણું આરોગ્ય જોખમાય છે. એમ અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ. પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું. એક તો લોકોનું આરોગ્ય બગડ્યું અને બીજું પર્યાવરણ પર પણ તેની અસર થાય છે. કારણ કે આપણે જમીનનું પ્રદૂષણ જ કર્યું કહેવાય ને એક જાતનું. બરાબર ને? જંતુનાશક દવાનો છંટકાવ કરીએ એટલે સ્વાભાવિક છે કે અનાજ એવું આવે ગુણવત્તા વગરનું અને આજુબાજુના વાતાવરણને પણ પ્રદૂષિત કરે છે. પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા. બરાબર, કારણ કે એની ફળદ્રુપતા છે એ જમીન છે એ આ રાસાયણિક ખાતરોનો એનો ઉપયોગ કરીએ એટલે એની ફળદ્રુપતા છે એ ગુમાવી બેસે છે. પહેલાના પૂર્વજો આપણા બધું કુદરતી રીતે જ કરતા. બરાબર ને? ખાતર છે એ ગાય ભેંસનું જ નાખતા. બરાબર, ગૌમૂત્ર નાખતા અને જે ઘરે પશુઓ રાખ્યા હોય બરાબર ને એ જે ખાતર હોય એ બધું ખેતરમાં ભેળવી દેતા. એટલે સ્વાભાવિક છે કે જમીન છે એ કુદરતી રીતે ખેતી થતી. બરાબર ને? એટલે એની ગુણવત્તા જળવાઈ રહેતી. અને હવે એ ખાતર તો સાઈડમાં જ રહી ગયું અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યો એટલે આપણે બધી રીતે પર્યાવરણને નુકસાન કરી છે ને આપણા આરોગ્ય સાથે પણ આપણે નુકસાન જ છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. પછી આના કારણે શું થયું? પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બે ઘટી ગયા. એમ સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. જો ખાસ યાદ રાખજો, શું કહે છે કે સજીવ ખેતી એટલે, ખાસ એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખો, સજીવ ખેતી એટલે કે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખાસ યાદ રાખવાનું, સજીવ ખેતી. બરાબર, સજીવ ખેતી એટલે કે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે
ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. સજીવ ખેતી જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતોને વળતર પણ સારું મળે છે. યાદ રાખવાનું ને, સજીવ ખેતી, બરાબર, એમાં સજીવ પદ્ધતિ એટલે શું? તો એમાં રાસાયણિક ખાતરનો, બરાબર, દવાનો જરાય ઉપયોગ થતો નથી. જે આપણે પ્રાચીન સમયમાં પરંપરાગત ખેતી કરતા, મેં કીધું ને કે ગૌમૂત્ર છે, લીમડાનો, બરાબર, પાણીનો છંટકાવ છે, કે ભાઈ છાશ છે, બરાબર, આવું બધું ખેતીમાં નાખવાનું. પણ કોઈ એવો રાસાયણિક ખાતરનો કે એવો કોઈ એમાં ઉપયોગ કરવાનો નહીં. અને એનું પરિણામ શું આવ્યું કે એનાથી ઉત્પાદન સારું થયું, અને જે માલ તૈયાર થઈને આવ્યો ખેતીમાંથી, બરાબર ને, એ ફળ, જે અનાજ તૈયાર થયું એ ગુણવત્તાવાળું આવ્યું. એટલે બજારમાં એની ખૂબ માંગ રહેવા લાગી, બરાબર. એ ડબલ ભાવ રાખે તો એને કિસાનને વળતર મળી રહે છે, ખેડૂતને પૂરતું આર્થિક વળતર મળી રહે છે. એટલે અત્યારે આ પદ્ધતિની ખૂબ જ માંગ છે. ચલો, અત્યારે ખૂબ જ માંગ છે એટલે ખેડૂતોને વળતર પદ્ધતિ પણ સારું મળે છે. હવે આવે છે બીજો, ટકાઉ ખેતી, બરાબર. બીજો પોઈન્ટ શું છે? ટકાઉ ખેતી. ટકાઉ ખેતી શું કહે છે? આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ અને કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતોની વિશેષ કાળજી લેવામાં આવે છે, બરાબર ને. આમાં શું કહે છે ભાઈ, થોડો ઘણો ખાતરનો એનો ઉપયોગ થાય છે, પણ ઝાઝો નહીં, બરાબર ને. અને કીટક નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષક વગેરે બાબતોની વિશેષ કાળજી લેવાય છે, બરાબર. સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. ચાલો, ત્રીજું છે એમાં મિશ્ર ખેતી. આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા, બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે, બરાબર ને. આ ખેતીમાં શું છે? પશુપાલનને પણ એટલું મહત્વ અપાય છે, બરાબર ને. આમ તો પશુ છે ભાઈ, એનું ગોબર છે, છાણ છે, એ ભાઈ ખેતીમાં જ વપરાય છે. અને બીજું, ખેતની પેદાશો છે, બરાબર ને, પેલું ઘાસ છે કે બાજરી છે, જુવાર છે, બરાબર, ડુંડા લઈ લે અને પાછળ જે વધે એ પશુઓનો આહાર જ થઈ જાય છે, બરાબર. એટલે આ મિશ્ર ખેતીમાં એનો પણ સમાવેશ થાય. એની સાથે સાથે મરઘા ઉછેર કેન્દ્ર, બતકા, એને પણ એમાં આવરી લેવાય છે. અને બીજું મધ, બરાબર ને, મધ છે એનું પણ બજારમાં માંગ છે. તો આ બધાયને એમાં સાંકળી, આ બધાયને એ પ્રવૃત્તિમાં જોડી લેવાય છે. તો મને લાગે છે આ બે પદ્ધતિ તમે બરાબર વ્યવસ્થિત વાંચો. હવે પછીના ટોપિકમાં આપણે છે ને ભારતની કૃષિ પેદાશો, બરાબર, એ સમજીશું, બરાબર. ભારતે કેવા કેવા પાકો લેવામાં આવે છે એ બધું સમજશું. પણ એ પહેલા આ બે ટોપિક છે ને તમારે બરાબર વાંચવાના છે, સાવ સહેલા છે. કારણ કે જે હાયલું છે એ પ્રમાણે વાંચતા રહ્યો, કેવા કેવા પ્રશ્ન પૂછાય છે, બરાબર. એ જે મેં પેન્સિલથી અંડરલાઈન કરાવ્યું છે એ તમે બરાબર જોઈ લ્યો. અને આ બે, બરાબર, કૃષિના પ્રકારો અને કૃષિ પદ્ધતિઓ, બરાબર. કૃષિના પ્રકારો 6 છે, તમારે એ લખવાના છે, અને કૃષિની પદ્ધતિઓ, બરાબર, એ હું એમ કહું છું કે વાંચી લ્યો. પેલા બરાબર વાંચી લ્યો અને પછી એક સાથે લખો તો પણ ચાલશે. પણ હું એમ કહું છું કે બોર્ડના વિદ્યાર્થીઓ છો એટલે આળસ કરો એ ચાલે નહીં. પણ આપણે રફ નોટમાં તો એક વખત વાંચી અને લખી નાખવાનું, પછી એક સાથે પાઠ પૂરો થાય ત્યારે બધા પાકી નોટમાં લખજો. અને હા, લખો છો બહુ સરસ. બધા વિદ્યાર્થીઓ મને બતાવવા આવ્યા હતા, મેં જોયું, બધાએ એટલું સરસ વ્યવસ્થિત લખ્યું છે, એટલે તૈયારી તો તમે સારી જ કરો છો. તો પછી હવે પછીના પિરિયડમાં આપણે ભારતની કૃષિ પેદાશો એના વિશે ભણીશું. અસ્તુ.